ગોરડકાનું ઐતિહાસિક હનુમાનજી મંદિર શ્રદ્ધાનો મહાકુંભ, જ્યાં આસ્થા અને ઇતિહાસનો થાય છે સંગમ. સાવરકુંડલાના ગોરકડા ગામે આવેલું હનુમાનજી મહારાજનું મંદિર છેલ્લા 150 વર્ષથી લાખો ભક્તોનું આસ્થા કેન્દ્ર છે. મહાન સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત આ મંદિરનું જોડાણ સાળંગપુર હનુમાનજીના મંદિર જેટલું જ પૌરાણિક અને શક્તિશાળી માનવામાં આવે છે. પૂજારી નિકુંજ ગોસ્વામી જણાવે છે કે દર શનિવારે અહીં ભક્તિનું પૂર ઉમટે છે, જ્યાં હજારો લોકો પગપાળા ચાલીને આવે છે અને મહાપ્રસાદનો લાભ લે છે. 30 થી વધુ ગામોની અતૂટ શ્રદ્ધા ધરાવતું આ મંદિર આજે પણ આધ્યાત્મિક શાંતિ અને ચમત્કારીનું ઉર્જાનું પ્રતીક બનીને અડીખમ ઊભું છે. અષ્ટભંજન દેવના આશીર્વાદ લેવા દૂર દૂરથી ભક્તો અહીં નતમસ્તક થવા આવે છે. નામ છે નિકુંજ ગોસ્વામી. મેં મંદિરના પૂજારી છે. ગામ ગોરડકા, જિલ્લો અમરેલી, તાલુકો સાવરકુંડલા. હવે આપણા હનુમાનજી મંદિર છે, ગોપાળાનંદ સ્વામી સ્થાપિત કરેલા છે અને બહુ પૌરાણિક મંદિર છે. આશરે 150 વર્ષની આજુબાજુ મંદિરના વર્ષ થયા છે અને બહુ જાજા સમયથી આ લોકો બધા અહીંયા મંદિરે દર્શનાર્થી આવે છે. બહુ હાલીને બી આવે છે. મહુવા છે, અમરેલી છે, સાવરકુંડલાથી ચાલીને પણ બધા દર્શનાર્થી અહીંયા ચાલીને આવે છે. ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ છે, શું છે? હા, ભોજન માટે દર શનિવારે ભોજન રાખેલ છે. લોકો અહીંયા દર શનિવારે પ્રસાદી લે છે અને દાદાના દર્શન કરે છે. ખાસ કયા કયા વિસ્તારમાંથી લોકો એ દર્શન કરવા માટે આવતા છે અને શનિવારે કેટલાક લોકો દર્શનનો લાભ લેતા છે? શનિવારે તો વધારે ટ્રાફિક શનિવારે હોય છે અને અમરેલી છે, સાવરકુંડલા છે, વિજયપુરી છે, આજુબાજુના ગામડાથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે.